ભાખર ખાતે ભાગવત કથા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્યથી ભવ્ય પોથયાત્રા. કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ પરથી કથાનું સમાપન કરશે. ડીસા નજીક ભાખરના ડુંગર પર બિરાજમાન ઈસ્માની માતાના મંદિરે શ્રીમદ ભાગવત કથા 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તેમજ મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમ ત્રિવેદ કાર્યક્રમનું મહાઆયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે કથાના મુખ્ય યજમાન પીએન માળીના નિવાસ સ્થાનેથી ભવ્યથી ભવ્ય પોથયાત્રા નીકળી હતી. ડીસાથી દાંતીવાડા રોડ પર આવેલ ભાખરની પર્વતમાળાઓમાં બિરાજમાન શ્રદ્ધેય શ્રી ઈસ્માની માતા યાત્રાધામ ખાતે પૂજ્ય મહંત શ્રી 1008 રઘુનાથગીરીજી મહારાજ તેમજ ચતુર્માસે બિરાજમાન મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર સંત શ્રી કુશાલ ભારતીજી મહારાજ અને નાની ભાખરના ગ્રામજનો દ્વારા મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 108 કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞ તેમજ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 17 થી 23 નવેમ્બર સુધી ચાલનારી આ કથામાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ પરથી કથાનું સમાપન કરશે. આ કથાના મુખ્ય યજમાન તરીકે ડીસાના શ્રેષ્ઠી શ્રી પીએન માળી પરિવાર લાભાર્થી બન્યા છે. ત્યારે મહોત્સવના પ્રારંભે કથાના મુખ્ય યજમાન પીએન માળીના ડીસાના બીડી પાર્ક ખાતેના નિવાસ સ્થાનેથી ભવ્યથી ભવ્ય પોથયાત્રા નીકળી હતી. આ યાત્રામાં એક હાથી, 21 ઘોડા, 15 બગીઓ સાથે દેશભરમાંથી પધારેલા સાધુ સંતો, મહંતો, અઘોરીઓ, બાવાની જમાત વિશાળ સંખ્યામાં કળશધારી બહેનો, નાની ભાખર, મોટી ભાખર, ભાખરખેડા, કોટડા તેમજ ઈસ્માની માતા યાત્રાધામ આજુબાજુના વિસ્તારના ગ્રામજનો સહિત ડીસાના આગેવાનો શોભાયાત્રામાં જોડાયા હતા. આ મહોત્સવમાં બનારસ અને દક્ષિણ ભારતના પ્રખર પંડિત આચાર્યો દ્વારા સહસ્ત્રકુંડી ચંડી મહાયજ્ઞમાં આચાર્ય તરીકે વૈદિક શાસ્ત્રોચ્ચાર કરાવશે. તારીખ 25 નવેમ્બર સુધી ચાલનારા આ મહોત્સવમાં તારીખ 17 થી 23 નવેમ્બર સુધી દરરોજ બપોરે 2 થી 5 સુધી શ્રીમદ ભાગવત કથા યોજાશે. કથા દરમિયાન રાત્રે રાજભા ગઢવી, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, દેવ પગલી અને પ્રકાશ માળી, બાલોતરા જેવા આંતરરાષ્ટ્રીય કલાકારો ભજન અને લોક સાહિત્ય અને હાસ્ય રસ પીરસશે. મહોત્સવ દરમિયાન દરરોજ ભાવિક ભક્તો અને શ્રોતાઓ માટે બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ પ્રસંગે પૂજ્ય મહંત શ્રી 1008 રઘુનાથગીરીજી મહારાજ તેમજ દિગંબર સંત શ્રી કુશાલ ભારતીજી મહારાજ અને મુખ્ય યજમાન પીએન માળીએ સર્વેને મહોત્સવના દર્શન કરવા તેમજ કથા શ્રવણનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.